આવો આવો સરપંચ. રાજા હાવ નવરો બેઠો. એ હું રોજ નવર્યો તો આવ. બસ જો તારે હાટું કામ ગોતીને જ આવ્યો છું. બસ તો હારા મારું લ્યો સરપંચ કામ આપતા હોય તો હું બોલો. આપણા ગામમાં હે ને આરસીસી રોડ પાસ થયો છે, એની ગ્રાન્ટ મને મળી ગઈ છે. હવે બધું કામની દેખરેખ હે ને હવે આજથી તારે રાખવાની છે. એ સરપંચ આ આવડું મોટું કામ મને ક્યાં હોપસ તમે? એલા ભાઈ તને વાંધો શું છે? એ બધું કામ તારે જ થી અને બધું વહીવટે તારે જ કરવાનો છે. લે હવે પણ એ બધું કામ તો વાલજી કાકા કરે છે, એને આપો. વાલજી કાકા કરતા કે ને હવે એની પર મને વિશ્વાસ નથી એટલે એને મેં કાઢી રાખ્યા છે અને એની જગ્યાએ તારે રહેવાનું છે. પણ સરપંચ આ એમ છે ને માન સંબંધ જેવો તેવો સુધર્યો છે ને પાછું બગડશે. એ ભાઈ એ બધી જવાબદારી મારે કોને કામે રાખવા કોને ન રાખવા એ બરોબર ને હું કહું એમ જ થાય તમતારે. એમાં તારે કાંઈ વાંધો નહીં આવે. બસ લો સરપંચ તમે જવાબદારી લેતા આવો તો મારે કાંઈ વાંધો નહીં. વાલજી કાકા પાર્ટનર હતા એની જગ્યાએ હવે હું પાર્ટનર એમ ને તમારો. એ ભાઈ તને કોઈ કીધું મારી યારી પાર્ટનરમાં તું એમ? એ ભાઈ તને ખાલી પગાર ઉપર રાખવાનું છે, પાર્ટનરમાં નહીં કાંઈ. એ પણ વાલજી કાકા તો પાર્ટનરમાં હતા. તારે પાર્ટનરમાં રહેવું હોય તો તમે તારે એવું કહી દો. જો પાર્ટનરમાં કેવી રીતના હતા તે ગ્રાન્ટ આવતી બરોબર, એ ગ્રાન્ટ આવતી એટલે ઉપરથી પાસ થાય ને કે આવું રોકાણ છે ને વાલજીભાઈ કરતા બધા પૈસાનું, પછી મંજૂર થાય એ પછી પ્રમાણે 2 ભાગ પાડી લેતા એટલે આપણે 2 ભાગ પાડી લેવું બરોબર. એ સરપંચ તો આ પતરા ન બદલાઈ નાખું. હા તો એ તો તને કહું છું પગાર આપો એ બરોબર છે, પગારમાં રહી જા ને. હા તે કેટલો પગાર આપશો? તો પગારના તારો આવે હું 7,000 રૂપિયા. એ 7,000 તો સરપંચ હું છે ને ક્યારેક તમને ખબર છે ને હું કેવા ગાળિયા કરું. તો તારે કેટલો પગાર પોહાય? ઓછામાં ઓછા 20,000 આપજો. એ ભાઈ 20,000 નો હોય 7,000 રૂપિયા. અને મારા ઘરેથી રોજ ટિફિન આવશે, પણ ટિફિન ક્યાં સુધી આવશે? જ્યાં સુધી ગામમાં કામ ચાલુ હોય ત્યાં સુધી ટિફિન અને પગાર મારી તરફથી. બોલ મંજૂર છે કે નહીં? કાંઈ વાંધો નહીં, 2 ટાઈમનું ટિફિન આપશો ને? હા 2 ટાઈમનું બસ. હા તો મને મંજૂર. જો ગામમાં ગમે ક્યાં નળ કનેક્શન લીક થયું તારે જવાનું, ગટરનું કામ લીક થયું એ બધું વહીવટ તારે કરવાનો. મારે તાલુકામાં જવાનું એટલે ટાઈમ ન હોય. એટલે આજથી તું સરપંચનો માણસ એમ જ ગણી લે. હવે એમાં તમારે કાંઈ ન કહેવું પડે, પછી કાંઈ કોઈ ફરિયાદ ન આવે તમારી પાસે. જો હમણાં ઘડી કરીને ને રેતીની ગાડી આવે જ છે, હું એના નંબર આપી દઈશ તારો, એટલે તારે ફોન કરે ને એટલે તારે જવાનું અને રેતી એને ઉતારી નાખવાનું. હું કહું ના બરોબર? હા તે વાંધો નહીં. જો ભૂલતો નહીં, આજથી તું સરપંચનો માણસ અને ટાઈમે કામ થઈ જવું, લબાડતો નહીં મને. નો કાંઈ ન થાય, તમારે કોઈ ફરિયાદ જ ન આવે તમારે. કાંઈ વાંધો નહીં, મારે તાલુકામાં જવાનું છે, મોડું થાય, હું જાઉં બરોબર? હા હા ભલે. વાહ ભાઈ વાહ, સરપંચનો માણસ એટલે હું તો અડધો સરપંચ કહેવાવ. હાલો કામ ઉપર આટો મારી આવું. વાહ ભાઈ વાહ રાજા, તારે તો લોટરી લાગી ગઈ. ભલે 7,000 પગાર રહ્યો, બાકી ગામમાં પાવર એટલો કરવાનો ને કે આ જ સરપંચ છે એમ. મળવા દે કોઈ. કેનપા અલા રાજા તું છો? હા હું છું. હા સૂટ બૂટ પહેરીને વાહ ભાઈ વાહ, ટોપી બોપી ચશ્મા ક્યાં ઉપડ્યો? ઉપડ્યો ક્યાંય નથી, બસ ગામમાં આટા જ મારવાના છે બધે. કારણ વગર કાંઈ એટલું બધું ચાર થઈને રખડવાનું હોય? તું કાંઈ મોટો શેઠ બની ગયો? શેઠ નહીં, સરપંચનો માણસ. હું એલા સરપંચનો માણસ છું એમ. સરપંચનો માણસ તું? હા એટલે આમ ખાલી માણસ તો કહેવાનો, આમ મેનેજર ગણો મકાદમ ગણો જે ગણો ને હવે હું જ છું. એ રાજા હા સરપંચના માણસ છે ને મારા બાપા છે અને અડધા તો અમે પાર્ટનર છે સરપંચ સારે. હા એ બધું હતું હવે કાંઈ નહીં, એ બધું ભૂલી જવાનું. હું ન માનું. માનો કે ન માનો એમાં મને કાંઈ ફેર નથી પડવાનો, બાકી સરપંચને મળી લેજો. અને હવે સાંભળ, નાના મોટા કામ હોય ને તો એ મને મળવાનું. આમ દોડીને સરપંચ આગળ હેરાન કરવા ન જતા એમ. હા એ ઘડીક કે ગટર ઉભરાણીને આ ઉકળા લેવરાવો આ અમારે શરીર કામ કરવો એવું બધું છે ને મને ફરિયાદ કરવાની. હા વાંધો નહીં. હા જા અને એવું લાગે ને તો સરપંચને મળી લેજો બાપ દીકરો. અને હવે એ બધું ભૂલી જાજો કે સરપંચના પાર્ટનર હતા જે કાંઈ હતું. હાલો. હે રાજ્યો કે ક્યાં ખાસું નહીં હોય ને, મારા બાપાને વાત કરવી પડશે. એ બાપા કઈ ખબર કે નહીં? શું થયું? સરપંચે નવો માણસ રાખી લીધો, આપણને કાપી નાખ્યા. હું કીધું? આપણે જે સરપંચ સારે હતું કે નહીં, હા ગામમાં બધા કામ આવતા બરોબર, આપણે ધ્યાન રાખતા, પાર્ટનર રહેતા, એમાંથી આપણને કાઢી નાખ્યા. કોઈ સરપંચે હા નવો માણસ કોને રાખ્યો? રાજ્યને. રાજ્યનો રાખ્યો? તો અરે આમ થોડું હાલે. સરપંચને કઈ ભલામણ છો, અમે વર્ષોથી તમારી ભેગા કામ કરવી છીએ. પણ આમાં તો હું છે બાપા, એને બદલો લીધો. હા એ વાત સાચી છે, પણ આમ તો ગમે એમ થાય ગજુડા, સરપંચે કઈ બીજા કોઈને દેવા નથી થતો. અમે તો છે ને 2 જણા છીએ, ગમે એક હાજરમાં રહેવું. અને તું સરપંચને ગમે નથી ગોતી અને કાંઈ ઘરે જા. અને એ બાપા રાજ્યો તો છે ને આમ જો 2 વે તું શું હાલે,
બૂટ પહેર્યા હો, પછી કોટ ને ચશ્મા ને ટોપી ને ટકાટક થઈને ગામમાં આટા મારે. હા તે કાંઈ વાંધો નહીં, તું સરપંચ આગળ જા. એને કહી ચાલે જોઈ બહુ ખીજાય તો કહી દો ને મારા બાપાની ભૂલ થઈ ગઈ, બાકી અમારી સિવાય કોઈ કામ કરી શકશે નહીં તમારી પાર્ટનરની અંદર ગમે એ. અમે એટલે અમે જ તેમ કહી દીધે જા તું. સરપંચ ને ત્યાં બોલાય આવું તો. હા તો એમ કે જા સરપંચને બોલાવતા હા ના હું એને કહી દો બધું મોઢા ઉપર જો તું આજે સુધી વર્ષોથી કામ કર્યું ને હવે સરપંચ ના પાડે એમ થોડા હાલે. એ ઉભા રહેજે. જો રાજા, મેં તને હે ને બધી સાઈડ દેખાડી છે, ક્યાં ક્યાં આપણે ગામમાં સાઈડ હાલે બરોબર હે ને, ટાઈમે કામ થવું જોઈએ બરોબર ને. રેતીની ગાડી આવે એટલે મેં તને કીધું ને ના ઠેલાવાની છે, જો એમાં ફેર ન પડો જો. એમાં કાંઈ તમારે ન કેવું પડે સરપંચ, બસ ને. આ તો કાંઈ વાંધો નહીં, તમે તારે ઘરે રહેજે, ફોન આવે ને પછી જાજે. અને મારે હે ને તાલુકામાં થોડુંક કામ છે ને એટલે કાગળિયા લઈને ફટાફટ પાગો. હાલ બોલ હવે તારે હું. એ સરપંચ મારા બાપા બોલાવે, હાલો ને ઘરે. એ ભાઈ તારા બાપાને શું કામ છે? કામ છે હાલો ને. અહીંયા અજાણ્યા માણસો હોય, બધા પ્રાઇવેટ વાતું ન કરવાની હોય, આપણે ઘરની વાત છે સરપંચ, આવું બધું થોડું સારું લાગે. મારા બાપા બોલાવે, હાલો ને. હા હું કાંઈ અજાણ્યો નથી. હવે સરપંચ કયો કે હું કહું એ બધું એક જ છે, તમ તારે વાત કરજે ભાઈ. જો ભાઈ જે કામ હોય ને એ અમારો માણસ છે ને એ તમને બધું પતાઈ દે. જાઓ તમ તારે. સરપંચ તમારું ટાઈમે કામ નહીં થાય હો, તમે કેવા માણસને રાખ્યો એ તમે વિચાર કરો. એ ભાઈ હારામાં હારો માણસ છે, જો પગાર એવો છો અને હે ને માણસ તેને વફાદાર ગોઠ્યો, એટલે હવે મારે કાંઈ ટેન્શન છે નહીં. તારા બાપાને કહેજે કામ રખાઈ ગયું, માણસ રખાઈ ગયો, તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે હો. એ સરપંચ રાજ્યો છે ને બપોરે ક્યાંક જમવા ગયો હોય તો ફૂલ જમીન 3 કલાક તો બપોરે હુઈ જાય, એ હું કામ કરવાનો. રાજા એવું થાય? હવે સરપંચ એની વાતમાં તમે ન આવતા એમ તો હું કહું છું. હા બરોબર. મેં માણસ ગોતી ઓકે તો એમાં કાંઈ ફેર નહીં પડે. તારા બાપાને કહેજે હવે તમે તારે બીજું કામ ગોતું હોય તો ગોતી લે, બાકી સરપંચ નો માણસ તો રાજ જતી હો. પણ એ સરપંચ રાજ્ય છે ને ટાઈમે ઊભો નહીં રે. આમાં તો હું છે, મારા બાપા બાર ગામ ગયા હોય ને તો હું તો હોઉં ગામમાં, હું બહાર ગયો હોય તો મારા બાપા હોય. તમારું ટાઈમે કામ થઈ જાય, તમારે ગામમાંથી એકેય માણસની ફરિયાદ ન આવે. એ ભાઈ તમે બે માણસ અને આ એકલો માણસ, અને આને કઈ એવું કઈ વ્યવહાર નથી, નવી રતી ને હાવ તમારું કામ જ સંભાળવાનું છે. હા ખોટા બે માણસ રાખવા એને કરતા એક. એ ભાઈ એ બધું તારે હે ને મને નથી શીખવાડવાનું બરોબર ને. મેં માણસ ગોતી લીધો, તારા બાપાને કહેજે હવે જા ગોતી લે. એલા ભાઈ તાલુકે જવાનું મોડું થાય છે એમ કહું. એટલે ભારે કર્યો હો તમે, હવે કઈક ધંધો ગોતો ને. એ આયા બેઠા એ મારી શેરીમાં ગટર ઉભરાણી કટર ઉપરાણી તો એ છે જા સરપંચ આગળ. લે એ સરપંચ નું કામ તો તમે કરો ને. પણ એ ભાઈ અમે કાંઈ કરતા નથી, અહીં આ વખતે છે ને વહીવટ બધો રાયજાને આપ્યો. રાજા ને આ રાયજાને આપ્યો છે અને ગજુડાને મેકલો છે અમે સરપંચ આગળ હારું. અરે પણ રાજ્યો થોડું કામ કરે છે બધું. ઈ સરપંચે મને કાઢી નાખ્યો. મને તો ગજુડાએ કીધું કે આ પેલા સરપંચને બોલાવતા, હવે ઈ ગયો છે હજી નહીં છે આવ્યો ઈ. એ તો મારે હવે રાજ્ય આગળ જવાનું. હાલે આવ્યો ઘડી ખમ. સરપંચ મળ્યા હતા બાર શેરીમાં. તો હું કીધું કેમ નહીં આવું તારા ઘરે એમ કીધું, નથી મળવું ઈ કે તારા બાપાને એમ કીધું. ના પાડી દીધી. હા અને રાજ્ય એનો નવો માણસ આજથી. જો બસ ને બધું રાજાના હાથમાં કામ વહી ગયું અને અમે છે ને ઓલો ગો કરવામાં અમને અત્યારે નડ્યું. જો પણ રાજ્યને હું વહીવટ કરતા આવડશે. હવે ભાઈ એને આપ્યું છે તો આપણે છે ને હવે રાજાને કાઢવો હોય ને તો પ્લાન કરવો પડે. હવે બાપા એમાં હું પ્લાન કરવાનો હોય. અને ઈડા શું છે વાત કરતા હતા કે હમણાં કાંઈક ગાડી આવે છે રાજ્ય ટાઈમે પહોંચી જાય એમ કાંઈક કહેતા હતા. હું હોય રામ જાણે. હવે આ તો કાંઈ વાંધો નહીં, હું તમે બે ઓરા આવો હું કહું એમ કરો ને એટલે એને ઓટોમેટિક સરપંચ છે ને ઉડાડી નાખે, રાજીનામું આપી દે. એમ હા ઓરા આવો. હા બાપા હા કરવી. હા, તમે બે જાઓ એટલે છે ને ઓટોમેટિક કામ થઈ જાય બરોબર ને. હા હાલો હું કહું એમ જ કરવાનું છો. હા હું તો જ છે ત્યાં બાંધી દેવી. પૂછો ભાઈ. અయ్యા હા આ હું કરો? હું કરવી હું ભાઈ બાંધવી છે ભાવ તો નથી. હા એ પણ મેં તારું હું બગાડ્યું છે? એ જો કડક બંધ. ઓય પત્રી હું છે લા? એટલે તું પણ આને હારી ક્યાં ભેગો થઈ ગયો? એ આવડો ભાઈબંધ છે ઓય. એટલે પણ મને બાંધો શું કામ? ઈ તો કયો. હા મારા બાપાએ કીધું એટલે. અરે પણ બાબા ઈ નો છૂટે હવે. હા એ મેં હું તમારું બગાડ્યું છે?
હા અમને શું ખબર ભાઈ તારે જોવું પડે ને ભાઈ પેલા તું સરપંચ સારે હું લેવા રહ્યો તારે નાનો પડી દેવાય એમાં સરપંચ હારી તો હું પગારમાં છું. હા તો લઈ લેજો સરપંચ પાસેથી પગાર હા, છોડતા જાઓ, ઓય. લે આ ફોન આવ્યો એ કોકનો. આ નક્કી સરપંચ કહેતા હતા ને રેતીનો ફેરો આવવાનો છે. આ રેતીના ફેરા વાળાનો ફોન હશે પણ આ બાંધીને જઈ ગયા. બાપા કામ થઈ ગયું. કામ થઈ ગયું હા હવે સરપંચ નું કામ છે ને અટવા હે ટાઈમે નહીં થાય. બસ લ્યો આપણે ઈ જ કામ હતું બીજું કાંઈ કામ નથી. ક્યાં રૂના ફોન કોકના આવતા હતા. સરપંચના હશે ને તો માથાકૂટ થઈ જાય મારે. લે આવો આવો સરપંચ. એલા આવે હું ઓલા રેતી વાળા તને કારુના ફોન કરે છે, ફોન કેમ નથી ઉપાડતો? અને રેતી વાળાને ન ઉપાડ્યા અને મારે 2 ફોન ન ઉપાડ્યા તે. એ સરપંચ હજી ફોન હાથમાં લીધો જ છે. જોવો જ છું ને. એ ભાઈ જોવાનો નતો, ફોન ઉપાડવાનો નતો. અને ઓલો રેતી વાળો ક્યાં ખાલી કરીને વહી ગયો ખબર? ઓલાને ડેલા હમું ખાલી કરીને વહી ગયો. હવે મારે હે ને ઈ પાછો નથી ફેરવવાની રેતી. એ સરપંચ રેતી વાળાનો ફોન આવ્યો હોય ને ત્યાં તું જવાનો હતો. એ ભાઈ જવાનો હતો એમ નથી બોલવાનું, તારે ના જ રહેવાનું હતું. તને એક કામ સીધું ઈ તું ઠેકાણે કરી શકતો નથી. અને આજ તો તારા કામનો પહેલો દિવસ છે. હવે મારે તને આમાં પાર્ટનર કેમ બનાવવો અને મારે તને પગાર કેમ દેવાનો એ બધું જવા દે. આજથી તું કામમાંથી છૂટો જા. અરે પણ મારી વાત તો સાંભળો સરપંચ છે. એ ભાઈ વાત નહોતી સાંભળવાની. તારે ખાલી ફોન જ ઉપાડવો નતો. આ બધું હે ને ફોન ઉપર જ વહીવટ થાય. એટલે ઈ રાજા હે ને તારું કામ નહીં, તું ટાઈમે કામ ન કરી દે. ઓલો ગજુ કેતો એની હાચી વાત હતી. હુઈ રેલો છો તું, હુઈ રેલો. અરે હું તો નથી. ગજુ અને પત્રિયા મારા ઘેર આવ્યા હતા. એ ભાઈ ઈ મારે તારી કાંઈ વાત સાંભળ નથી. તું તારા રસ્તે, હું મારા રસ્તે. હું બીજો માણસ ગોતલે. તું છૂટો જા જા હવે. પણ મારી વાત તો સાંભળો સરપંચ. સરપંચ જોયું ને ભાઈ, માઈન પગારમાં ગોઠવાણો હતો પણ આ ઘરના જ આપણું સારું ન ઈચ્છે.